અમદાવાદ નજીકના ગણપતપુરામાં આવેલી અંતિમ ધામ ગૌશાળામાં ગૌ સેવાને કેન્દ્રમાં રાખીને સામાજિક અને આધ્યાત્મિક સેવા યજ્ઞ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌશાળામાં ધર્મ અને વિજ્ઞાનના સમન્વય અભિયાન અંગે ગૌશાળાના સંસ્થાપક વિરલ બાપુએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરાઓ પાછળ રહેલા વૈજ્ઞાનિક, આરોગ્યલક્ષી અને સાંસ્કૃતિક પાસાઓને સરળ ભાષામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતિમધામ આશ્રમમાં જે ગૌ માતા છે એ ગૌ માતાના છાણથી, ગૌમૂત્રથી અમે દર રવિવારે અંતિમધામ આશ્રમમાં યુવાનોને યજ્ઞ કરતા શીખવાડીએ છીએ. કારણ કે વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે યજ્ઞ પરંપરા. કારણ કે કૃષિ અને ઋષિ પરંપરાના આપણે વારસદાર છીએ. બંને જગ્યાએ ગૌ માતાની જરૂર પડે અને ગૌ માતાના આશીર્વાદથી આપણે સનાતન સંસ્કૃતિને ટકાવી શકીશું. ગાયના દૂધથી, ઘીથી આપણી સંસ્કૃતિને આપણે IVF ન કરવું પડે એવા ગૌ માતાના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીશું.